અને આ બિલનો એટલો જબરજસ્ત હંગામો થયો કે વિરોધ પક્ષોએ લોકસભાની અંદર આ બિલ ફાડી નાખ્યું અને કાગળિયા છે એ બધા અમિત શાહની સામે ઉડાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભાની અંદર 3 બિલો રજૂ કર્યા. એમાંના જે આ 3 બિલો એના અનુસંધાનમાં હતા કે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, મંત્રી અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રી, રાજ્યના મંત્રી, એમાંથી કોઈ પણ જો ગંભીર ગુનાની અંદર 30 દિવસ સુધી સતત જેલમાં રહે છે તો એમને 31મા દિવસે સીએમ પદેથી, પીએમ પદેથી અથવા મંત્રી પદેથી હટાવી દેવામાં આવે એવું એક બિલ રજૂ કરવામાં આવ્યું. અને આ બિલનો એટલો જબરજસ્ત હંગામો થયો કે વિરોધ પક્ષોએ લોકસભાની અંદર આ બિલ ફાડી નાખ્યું અને કાગળિયા છે એ બધા અમિત શાહની સામે ઉડાવ્યા. છતાં અમિત શાહે લોકસભાની અંદર બિલ રજૂ કરી દીધું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભાની અંદર 3 બિલ રજૂ કર્યા. આ બિલ 3 પીએમ સીએમ હટાવવા સાથે જોડાયેલા બિલ છે. એમાં એક બિલ છે એ સંઘ રાજ્ય ક્ષેત્ર સરકાર સંશોધન બિલ 2025, બીજું સંવિધાન 130મું સંશોધન બિલ 2025 અને ત્રીજું જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ 2025. આ બિલો જ્યારે અમિત શાહે લોકસભાની અંદર રજૂ કર્યા ત્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, એઆઈએમ, એમઆઈએમ બધાએ જબરજસ્ત વિરોધ કર્યો અને કોંગ્રેસના નેતા કેશવ વેણુગોપાલે તો બિલ ફાડી નાખ્યું અને આર્ગ્યુમેન્ટ પણ કરી કે અમે નીતિથી ચાલવાવાળા માણસો છે. તો અમિત શાહે કીધું કે આ એના માટે જ છે કે ભાઈ નીતિની વેલ્યુ વધારવાની છે. આ ઉપરાંત વાત એટલી બધી વણસી ગઈ કે કોંગ્રેસના નેતાઓ વેલમાં પહોંચી ગયા અને બિલ ફાડી અને અમિત શાહની ઉપર સીધો કાગળિયાનો ઘા કર્યો અને આને કારણે લોકસભાના સ્પીકરે સંસદને સ્થગિત કરી દીધી. પરંતુ અમિત શાહે બિલ રજૂ કરી અને સાથે સાથે એવી ભલામણ પણ કરી કે સંસદની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી છે એને આ બિલ મોકલી દેવામાં આવે. હવે આ બિલની અંદર શું છે એ હું તમને કહું તો જે અમિત શાહે બિલ રજૂ કર્યું એની અંદર એવું છે કે દેશના પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રી કોઈ ગંભીર ફોજદારી આરોપોની અંદર લગાતાર 30 દિવસ સુધી જેલમાં રહે છે અને 5 વર્ષની જો એમને સજા થયેલી હોય તો 31મા દિવસે એ આપોઆપ હટી ગયેલા માની લેવામાં આવશે અને પ્રધાનમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિ એમને આ પદ ઉપરથી હટાવી દેશે. પ્રધાનમંત્રી માટે પણ આ જ સેમ નિયમ છે કે જો 30 દિવસ સુધી કોઈ ગંભીર ગુનામાં એમની પર આરોપ હોય અને 5 વર્ષની સજા થઈ હોય તો પ્રધાનમંત્રીને પણ 31મા દિવસે એમના પ્રધાનમંત્રી પદ ઉપરથી હટાવી દેવામાં આવે. હવે સવાલ એ ઊભો થાય કે અત્યારે આ બિલ લાવવાની કેન્દ્ર સરકારને જરૂર કેમ પડી? તો એનું સૌથી મોટું કારણ એ છે કે ગયા વર્ષે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બહુ જ ચર્ચામાં રહી હતી અને તમિલનાડુના મંત્રી વી સેન્થિલની પણ જે ધરપકડ થઈ હતી એ ચર્ચાનો વિષય બની હતી. આ બંને નેતાઓની ધરપકડ છતાં એમણે રાજીનામા નહોતા આપ્યા. અરવિંદ કેજરીવાલ શરાબ કૌભાંડની અંદર 6 મહિના જેલમાં રહ્યા અને એમણે જેલમાંથી બેસીને જ સરકાર ચલાવી. એટલે સરકારને એમાંથી પ્રેરણા મળી કારણ કે તે વખતે આવો કોઈ કાયદો હતો નહીં એટલે કેજરીવાલની સામે પગલાં લઈ શકાયા નહીં. જો આ કાયદો હતે તો કેન્દ્ર સરકાર કેજરીવાલને 31મા દિવસે જ ઘર ભેગા કરી દેતે. પરંતુ કેજરીવાલ 6 મહિના રહ્યા અને 6 મહિના જેલમાંથી સરકાર ચલાવી. એટલે આના ઉપરથી સરકારને એવું લાગ્યું કે હવે આવું એક બિલ બનાવવાની જરૂર પડે કે આવી રીતના કોઈ મુખ્યમંત્રી કે મંત્રી કે કોઈ મોટા પ્રધાનમંત્રી લેવલના નેતા જો આવા આરોપોની અંદર હોય તો એમને પદ ઉપરથી હટાવી દેવાય. એના માટે આ બિલ લાવવાની જરૂર પડી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.